જય સ્વામિનારાયણ। ગયા વિડીયોમાં આપણે સ્વામિનારાયણ ભગવાનના જન્મથી લઈને તેમના માતા પિતાએ જે પરીક્ષા કરી ત્યાં સુધીના પ્રસંગો જોયા હતા। હવે આજના વિડીયોમાં સ્વામિનારાયણ ભગવાનના આવા જ પ્રસંગોનો લાભ લઈશું। હિન્દુ શાસ્ત્રમાં 16 સંસ્કારોની વાત કરવામાં આવેલી છે। તેમાંનો એક સંસ્કાર એટલે કર્ણવેદ। પહેલાંના સમયમાં બાળક જ્યારે 7 કે 8 વર્ષનું થતું તે સમયે તેના કર્ણવેદનો સંસ્કાર કરવામાં આવતો, જેમાં તે બાળકના કાન વિંધવામાં આવતા હતા। આ સંસ્કાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો। અત્યારના જમાનામાં માત્ર છોકરીઓના જ કાન વિંધવામાં આવે છે, પરંતુ તે સમયે કોઈ પણ બાળક હોય તેમના કાન વિંધવામાં આવતા હતા। તેવી જ રીતે જ્યારે સ્વામિનારાયણ ભગવાન એટલે કે બાળ ઘનશ્યામ 7 માસના થયા ત્યારે ભક્તિ માતાને વિચાર આવ્યો કે હવે ઘનશ્યામના કાન વિંધાવી લઈએ। આ માટે ભક્તિ માતાએ કાન વિંધનારાને બોલાવ્યો। છપૈયામાં ધર્મદેવનું જે ઘર હતું તેની સામે જ એક આંબળીનું ઝાડ હતું। ભક્તિ માતા બાળ ઘનશ્યામને લઈને ઘરની ઓસરીમાં બેસે છે અને કાન વિંધનારો જ્યારે ઘનશ્યામ પાસે આવ્યો તે જ સમયે બાળ ઘનશ્યામે લીલા કરી તેમને પોતાના શરીરમાંથી તેજ નીકાળ્યું। આ તેજ જોઈને કાન વિંધનારાની આંખો અંજાઈ ગઈ અને તે જોશથી બૂમ પાડી ઉઠ્યો। ત્યારે ઘનશ્યામે પોતાનું તેજ પાછું સમાવી દીધું અને પોતે ત્યાંથી અદૃશ્ય થઈને સામેના આંબળીના ઝાડ ઉપર જઈને બેઠા। આ જોઈને ભક્તિ માતાએ રામ પ્રતાપભાઈને બૂમ પાડીને બોલાવ્યા। રામ પ્રતાપભાઈ જ્યારે આવ્યા ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે જુઓ, ઘનશ્યામ પ્રભુ આંબળીના ઝાડ ઉપર જઈને બેઠા છે, તમે તેમને ત્યાંથી અહીંયા લઈ આવો। આ માટે રામ પ્રતાપભાઈ આંબળીના ઝાડ ઉપર ચઢ્યા અને જ્યારે ઉપર જઈને જોયું ત્યારે બાળ ઘનશ્યામ તો માતાના ખોળામાં બેઠા હતા। તેથી રામ પ્રતાપભાઈ ઝાડથી નીચે ઉતર્યા અને માતા પાસે આવ્યા તો બાળ ઘનશ્યામ આંબળીના ઝાડ ઉપર જઈને બેઠા હતા। આવું બહુ બધી વાર થયું। તેથી ત્યાં આગળ જેટલા પણ લોકો હાજર હતા તે સૌને ઘનશ્યામના 2 સ્વરૂપે દર્શન થયા। કાન વિંધનારાએ આવું પહેલી વાર જોયું હતું, તેથી તો ગભરાઈ જ ગયો। જેમ નાનું બાળક હોય તેને મનાવવા માટે તેને રમકડું કે કોઈ વસ્તુ આપવી પડે તો તે બાળક માને, તેવી જ રીતે બાળ ઘનશ્યામે ભક્તિ માતાને કહ્યું કે જો તમે મને ગોળ ખાવા આપશો તો હું કાન વિંધાવીશ। ત્યારે ભક્તિ માતાએ પણ એવું કહ્યું તો જો તમે ડાયા થઈને કાન વિંધાવશો તો જ તમને ગોળ ખાવા મળશે। એમ કહીને ભક્તિ માતાએ ઘરમાંથી ગોળ મંગાવ્યો અને ઘનશ્યામ પ્રભુને આપ્યો। ઘનશ્યામ પ્રભુએ આ ગોળ ખાધો અને ગોળ ખાતા ખાતા કાન વિંધાવ્યા। હવે ઘનશ્યામ પ્રભુ ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા અને જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ તેને ચાલતા શીખવાડવું પડે। તેવી જ રીતે ભક્તિ માતા પણ બાળ ઘનશ્યામને ચાલતા શીખવાડી રહ્યા હતા। એક દિવસે ભક્તિ માતા જ્યારે ઘનશ્યામ પ્રભુને ચલાવી રહ્યા હતા ત્યારે ઘનશ્યામ પ્રભુ ધીમે ધીમે ચાલતા ચાલતા ચોકમાં આવ્યા અને ત્યાં જ બેસી ગયા। આ જ સમયે લક્ષ્મીજી પોતાની સખીઓ સાથે આકાશ માર્ગેથી જઈ રહ્યા હતા। લક્ષ્મીજીએ બાળ ઘનશ્યામને જોયા, તેથી તેને એક સખીને કહ્યું કે તું એક કામ કર, ચકડી બનીને ધર્મદેવના ઘરે જા અને ઘનશ્યામ તને પકડવા આવે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસશે, પણ ઘનશ્યામના હાથમાં પકડાતી નહીં અને ઘનશ્યામને ખૂબ દોડાવજે। અને લક્ષ્મીજી ત્યાં આકાશમાંથી જ બાળ ઘનશ્યામની આ લીલાને જોવા લાગ્યા। થોડીક જ વારમાં એક ચકડી આવી દરવાજા પાસે બેઠી। બાળ ઘનશ્યામે પોતાનો હાથ લાંબો કરીને ચકડીને પકડી લીધી। તે ચકડીએ બહુ બધા પ્રયત્નો કર્યા, પરંતુ તે બાળ ઘનશ્યામના હાથમાંથી છૂટી શકી નહીં। તેથી ચકડી ચી ચી એમ બોલવા લાગી। ત્યારે ભક્તિ માતાને થયું આ ચકડી આવી રીતે ઘનશ્યામના હાથમાં રહેશે તો તે કદાચ એમને ચાંચ પણ મારી શકે છે। તે માટે ઘનશ્યામ પ્રભુની મુઠ્ઠી ખોડાવીને ચકડીને ત્યાંથી મુક્ત કરાવી। તે સમયે તે ચકડીમાંથી એક સ્ત્રી ઊભી થઈ અને તેને કહ્યું કે હું લક્ષ્મીજીની સખી છું અને મને લક્ષ્મીજીએ તમારી પાસે આવવાનું કહ્યું હતું, જો મારી ચાંચ તમને વાગી હોય તો મને માફ કરશો। ત્યાર પછી લક્ષ્મીજી પણ ત્યાં પધાર્યા અને લક્ષ્મીજીએ કહ્યું કે મને પણ તમારી સેવાનો લાભ આપજો। ત્યારે ઘનશ્યામ પ્રભુએ કહ્યું કે હું જ્યારે કાઠિયાવાડ આવું ત્યારે તમે પણ કાઠિયાવાડ આવજો। આમ કહીને લક્ષ્મીજી ખૂબ રાજી થયા અને હસતા હસતા અદૃશ્ય થઈ ગયા। ઘનશ્યામ પ્રભુના મામી હતા, તેમનું નામ હતું લક્ષ્મીબાઈ। એક દિવસે સવારે તેમને ભક્તિ માતાને પૂછ્યું કે આજે શું રસોઈ કરું? ત્યારે ભક્તિ માતાએ કીધું કે આજે જમવાની બહુ ઉતાવળ નથી, માટે શીરો બનાવજો। પછી લક્ષ્મીબાઈ અંદર ગયા અને ધીરે ધીરે શીરો બનાવવા લાગ્યા, પરંતુ તેમને જમવાનું બનાવતા ખૂબ વાર લાગી। જ્યારે આ બાજુ ભક્તિ માતાને ખૂબ ભૂખ લાગી હતી। તે સમયે ઘનશ્યામ પ્રભુને ખબર પડી માતાને ખૂબ ભૂખ લાગી છે, તેથી તેમણે સંકલ્પ કર્યો। ત્યારે જ 8 સિદ્ધિઓ ભોજન લઈને ત્યાં આવી। તેમનું વર્ણન કરતા શાસ્ત્રોમાં કહેવાયું છે કે તેમને રંગબેરંગી વસ્ત્રો પહેર્યા હતા અને તેમના હાથમાં 32 જાતના પકવાન હતા। એક સાથે આટલી બધી સ્ત્રીઓને જોઈને ભક્તિ માતા આશ્ચર્ય પામી ગયા। તે વખતે તે સ્ત્રીઓએ કહ્યું કે માતાજી, અમે સિદ્ધિઓ છીએ અને બાળ પ્રભુની ઈચ્છાથી અમે આપના માટે થાળ લઈને આવ્યા છીએ, માટે આ થાળ તમે આરોગો। ભક્તિ માતાએ તે થાળ ના આરોગ્યો। ઘનશ્યામ પ્રભુ પોતાના પારણામાંથી નીચે ઉતર્યા, આ બધા થાળમાંથી થોડું થોડું જમ્યા અને ત્યાર પછી માતા પણ જમ્યા।
ત્યાં સુધીમાં તો લક્ષ્મીબાઈ પણ ગરમા ગરમ શીરો લઈને આવી ગયા હતા. તેઓ તો આ બધું જોઈને આશ્ચર્ય પામી ગયા. તે સમયે તે સિદ્ધિઓ કહેવા લાગી કે જો માતાજી તમે કહેતા હોવ તો અમે તમારા માટે રોજ થાળ લઈને આવીશું. ત્યારે બાળ ઘનશ્યામે કહ્યું કે રોજ ન રાવતા, પરંતુ જ્યારે મામીને રસોઈ બનાવવામાં વાર લાગે તે વખતે રાવજો. સિદ્ધિઓ પણ આ સાંભળીને ખૂબ રાજી થઈ અને આકાશ માર્ગે અદૃશ્ય થઈ ગઈ. આવો જ જમવાનો બીજો એક પ્રસંગ પણ ખૂબ જાણીતો છે. ધર્મદેવની ગૌશાળામાં ઘણી બધી ગાયો હતી. તેમાંની એક ગાય હતી, તેનું નામ હતું ગોમતી. આમ તેવો નિયમ હોય છે કે ગાય સવારે અને સાંજે 2 ટાઈમ દૂધ આપે. એક દિવસે બાળપ્રભુ ભૂખ્યા થયા હતા. તેમણે ભક્તિ માતા પાસે ખાવાનું માંગ્યું, માટે ભક્તિ માતાએ ટાઢી ખીચડી ખાવા આપી. બાળપ્રભુને કહ્યું કે તમે જમવાનું શરૂ કરો, હું તમારી માટે દૂધ લઈને આવું છું. જ્યારે ભક્તિ માતા ગૌશાળામાં ગયા, ગોમતી પાસે ગયા, પરંતુ ગાયની આંચળમાંથી દૂધ ન આવ્યું, કારણ કે બપોરનો સમય હતો. તે સમયે ઘનશ્યામ ગૌશાળામાં આવ્યા અને માતાએ ઘનશ્યામને જોઈને કહ્યું કે તમે થોડી વાર બેસો, હજુ દૂધને ઘણી વાર છે. પરંતુ ગોમતી ગાય હતી તેને ઘનશ્યામ બહુ જ ગમતા અને જો ઘનશ્યામને દૂધ પીવું હોય તો ગમે ત્યારે દૂધ આપતી હતી. બાળ ઘનશ્યામે તે પવારું લઈને તેના આંચળ નીચે ધર્યું અને તરત જ દૂધ આવવા લાગ્યું. આખું પવારું ભરાઈ ગયું. આ જોઈને ભક્તિ માતા આશ્ચર્ય પામી ગયા અને ઘરમાંથી દોણી લઈ આવ્યા. દોણી એટલે માટલા જેવું એક વાસણ, એ પણ ભરાઈ ગઈ. તો પણ દૂધની ધાર બંધ ન થઈ અને થોડી મોટી દોણી લઈ આવ્યા અને એ પણ ભરાવા લાગી. આ જોઈને ભક્તિ માતાને થયું કે જો આમને આમ દૂધ બંધ નહીં થાય, બધા જ વાસણો પતી જશે. ભક્તિ માતાના આ વિચારને બાળ ઘનશ્યામે પકડ્યો અને કહ્યું કે માતાજી ગભરાશો નહીં, હવે દૂધ નહીં આવે. પરંતુ ભક્તિ માતા તો પણ વાસણ લેવા ઘરમાં ગયા. પાછા આવ્યા ત્યારે જોયું તો દૂધ બંધ થઈ ગયું હતું. પછી ભક્તિ માતાએ વિચાર્યું કે આટલું બધું દૂધ છે તો દૂધપાક જ બનાવી દઉં અને તેથી તેમણે ઘનશ્યામ પ્રભુને કહ્યું કે હવે તમે ખીચડી ના ખાશો, થોડીક જ વારમાં દૂધપાક પૂરીની રસોઈ બનાવું છું. આમ કરતાં કરતાં બાળપ્રભુ 3 વર્ષના થઈ ગયા. પછી ધર્મદેવે વિચાર કર્યો કે હવે ઘનશ્યામના બાળ ઉતરાવીએ, કારણ કે 16 સંસ્કારમાં એક સંસ્કાર ચૌલક્રિયા પણ હોય છે. છપૈયામાં અમય નામનો વારદ રહેતો હતો. તેને ધર્મદેવે ઘરે બોલાવ્યો અને ભક્તિ માતા બાળપ્રભુને લઈને પૂર્વ દિશામાં બેઠા અને આ અમય વારદ તે બાળપ્રભુના વાળ ઉતારવા લાગ્યો. હજુ તો અડધી હજામત થઈ હશે ત્યારે જ બાળપ્રભુએ લીલા કરી અને પોતે ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. બધાને બાળપ્રભુ દેખાય, પણ અમય નામનો વારદ હતો ત્યારે ન દેખાય. જ્યારે કોઈ વસ્તુ દેખાય જ નહીં તો પછી કામ કેવી રીતે કરવું? આ વારદ સ્થિર થઈ ગયો. આ જોઈને ભક્તિ માતા બોલ્યા કે આમ કેમ બેસી રહ્યા છો, હજામત પૂરી કરો ને. આવું સાંભળીને આ વારંદે કહ્યું કે હું શું કરું, મને બાળ ઘનશ્યામ તો દેખાતા જ નથી, તો કેવી રીતે હજામત કરું? આ સાંભળીને ભક્તિ માતાને ખબર પડી કે નક્કી બાળપ્રભુએ ચમત્કાર કર્યો લાગે છે. તેથી તેમણે કાનમાં બાળપ્રભુને કહ્યું કે આખી હજામત કરાવી લો, અડધી હજામતે મોઢું સારું ન લાગે અને અમય વારદને દર્શન આપો. તેથી ઘનશ્યામ પ્રભુએ જેવું અમય વારદની સામું જોયું તે તરત જ તેને બાળ ઘનશ્યામ દેખાવા લાગ્યા અને તેને હજામત પૂરી કરી. અને ત્યારબાદ ઘનશ્યામ પ્રભુએ ઘરની બહાર જે નારાયણ સરોવર આવ્યું હતું ત્યાં સ્નાન કર્યું. ધર્મદેવે બધા બ્રાહ્મણોને દાન આપ્યું, બધે પતાસા વેચ્યા. આજે આપણે બાળ ઘનશ્યામના 2 વિધિના પ્રસંગો સાંભળ્યા, કર્ણવેદ વિધિ અને ચૌલક્રિયા. આ ઉપરાંત લક્ષ્મીજીને બાળ ઘનશ્યામે શું વચન આપ્યું હતું તે પ્રસંગ સાંભળ્યો અને 2 ભોજનના પ્રસંગ સાંભળ્યા. આવા જ રસપ્રદ પ્રસંગોને સાંભળવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. આ વિડીયોને લાઇક અને અન્યને શેર કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.